हेलो मित्रों, केम छो? बधा मजामां? आई होप कि आप सब बधा मजामां हशो। मित्रों, ई निर्माण कार्डनी दरेक जग्याए जरूर पड़े छे, जेम के स्कॉलरशिप मेळववा माटे, कोई सहाय लेवा माटे। जे लोको कड़िया काम करे छे ए लोकोने आ ई निर्माण कार्ड परथी घणी बधी सहायो मळती होय छे। तो तमारे ई निर्माण कार्ड घरे बैठा कई रीते बनाववुं तेना विषे आजना विडियोनी अंदर आपणे चर्चा करीशुं। देख, लेकिन तेरे को भाड़ा देना पड़ेगा महीने का 3,000। અને સાથે સાથે મિત્રો જો આપણી ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી દરેક વિડીયો નોટિફિકેશન તમને મળે અને જે નવી નવી અપડેટ આવતી હોય તેની માહિતી તમને મળતી રહે। આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલો બધો તમે સપોર્ટ કર્યો। हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते। તો ચાલો મિત્રો આપણે જે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે તમે ई निर्माण कार्डનું રજિસ્ટ્રેશન કરી શકો અને કઈ રીતે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલમાં કે પીસી અથવા લેપટોપની અંદર તમે એપ્લાય કરી શકો। अभी मजा आएगा ना भिड़ो। तो આપણે આવી ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ई निर्माण कार्ड લખી તમે સર્ચ કરજો કોઈ પણ એક બ્રાઉઝરની અંદર, ગૂગલની અંદર કોઈ બી બ્રાઉઝરની અંદર તમે સર્ચ કરી શકો ई निर्माण कार्ड। ત્યારબાદ જે સૌથી પહેલી વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ છે, અહીંયા તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ પ્રમાણે અહીંયા જોવા મળી જશે જે એનો ઇન્ટરફેસ છે આ પ્રમાણે જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ફોરગેટ પાસવર્ડ છે, ફોરગેટ યુઝર આઈડી છે। આગળ તમે કોઈ વાર રજિસ્ટ્રેશન નથી કર્યું તો અહીંયા પ્લીઝ રજિસ્ટર્ડ હેર અહીંયા ક્લિક કરવાનું છે તમારે। જે નવા મેમ્બર માટે અહીંયા ક્લિક કરશો તમે। मालिक बस बहुत हो गया, आज तो इस बात का फैसला कर ही डालते हैं। અહીંયા જે આધાર કાર્ડ પ્રમાણે નામ લખી દેવાનું છે તમારે। અહીંયા તમે આધાર કાર્ડ પ્રમાણે નામ લખશો, અહીંયા આધાર કાર્ડ નંબર લખશો, આ રીતે તમે અહીંયા નામ લખી દેશો, અહીંયા આધાર કાર્ડ નંબર લખી દેશો। જે અહીંયા આપણે તમને બતાવવા માટે ફિલ કરેલું છે। ત્યારબાદ અહીંયા જેન્ડર સિલેક્ટ કરશો, મેલ ફિમેલ જે લાગુ પડતું હોય, જે વ્યક્તિનું તમે ફોર્મ ભરતા હોય એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ તમારે એન્ટર કરી લેવાની છે। ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર પરમેનન્ટ હોય અહીંયા એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ અને ઈમેલ આઈડી પરમેનન્ટ નથી, ઈમેલ આઈડી તમે ખાલી પણ છોડી શકો, કોઈ જરૂરી નથી કે ઈમેલ આઈડી તમારે લખવી। તો અહીંયા તમારે પાસવર્ડ જે લખવાનો છે માની લો કે ABCD કોઈ અક્ષર કેપિટલ અને બીજા સ્મોલની અંદર તમારે લખવાના રહેશે। ત્યારબાદ @ અને કોઈ પણ અંક અહીંયા તમારે દાખલ કરવાના છે, એ રીતે આપણે આ રીતે અહીંયા સેમ તમારે લખી દેવાનું રહેશે। આ રીતે તમે લખી દેશો કોઈ પણ પાસવર્ડ જે તમને યાદ રહે એ રીતનો તમારે પાસવર્ડ અહીંયા બનાવી લેવાનો છે। ત્યારબાદ અહીંયા વર્ક સિલેક્ટ કરી લેવાનું છે। જે અહીંયા કેપ્ચર દેખાય છે અહીંયા તમારે ફિલ કરી દેવાનો છે, જે આ કેપ્ચર છે। ત્યારબાદ અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે। જ્યારે તમે રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારી માહિતી અહીંયા તમને જોવા મળશે। જે માહિતી તમને કમ્પ્લીટ હોય તો તમારે અહીંયા વાંચી અને સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે રજિસ્ટ્રેશન નંબર છે એ તમને જોવા મળી જશે, એ તમારે કોપી અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે।
રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે જે પ્રોસેસ કઈ રીતનો કરવાનો છે એનો વિડીયો આપણે અલગથી બનાવેલો છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. ત્યાંથી તમે જોઈ અને પૂરેપૂરી માહિતી લઈ શકશો કે કઈ રીતે તમારે ફોર્મ ફિલ કરવાનું છે રજિસ્ટ્રેશન કર્યા બાદ, અને કેટલા સમયની અંદર કાર્ડ પણ તમને મળી જશે. અને એપ્રુવલ ના પણ મળે તો કઈ રીતે તમારે પ્રોસેસ કરવાનું છે એનો પણ તમને ડિટેલની અંદર વિડીયો મળી જશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ. ऐसे मत बैठो, मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. भारत माता की जय.